હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય કમ્પ્યુટરના ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે HTMLનો પરિચય, તેના સ્વાધ્યાયના MCQના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 છે કે વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? ઓપ્શન એ CML, ઓપ્શન બી HTML, ઓપ્શન સી છે NML, ઓપ્શન ડી છે WML. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી HTML, અને જેનું પૂરું નામ થાય છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. સેકન્ડ ક્વેશ્ચન, નીચેનામાંથી વેબ પેજ વર્ણવવા માટેની ભાષા કઈ ગણાય છે? ઓપ્શન એ HTML, ઓપ્શન બી WML, ઓપ્શન સી NML, ઓપ્શન ડી CML. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ HTML. ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી HTMLનું પૂરું નામ કયું છે? ઓપ્શન એ હોટ ટેક્સ્ટ મેનિપ્યુલેશન લેંગ્વેજ, ઓપ્શન બી હાઇપરટેક્સ્ટ મેનિપ્યુલેશન લો, ઓપ્શન સી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, ઓપ્શન ડી હિડન ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. અને આપણો રાઈટ આન્સર આવશે, હમણાં જ મેં વિદ્યાર્થી મિત્રો આગળ કીધું એ રીતના, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 4, નીચેનામાંથી HTMLનું પૂરું નામ કયું છે? ઓપ્શન એ સ્ટાન્ડર્ડાઇઝ્ડ જનરલ માર્કઅપ લેંગ્વેજ, ઓપ્શન બી સિસ્ટમ જનરલ મેનિપ્યુલેશન લો, ઓપ્શન સી સ્ટાન્ડર્ડાઇઝ્ડ જીનોમ માર્કઅપ લો, ઓપ્શન ડી સ્ટાન્ડર્ડાઇઝ્ડ ગીગાબાઇટ માર્કઅપ લેંગ્વેજ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ સ્ટાન્ડર્ડાઇઝ્ડ જનરલ માર્કઅપ લેંગ્વેજ. ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી HTML એલિમેન્ટને કોણ સંબોધે છે? ઓપ્શન એ શરૂઆતની ટેગ, લખાણ અને અંતની ટેગ, ઓપ્શન બી ખૂણિયા કૌંસ, ઓપ્શન સી લખાણ, ઓપ્શન ડી આપેલામાંથી કોઈ પણ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ શરૂઆતની ટેગ, લખાણ અને અંતની ટેગ. ઇટ મીન્સ વિદ્યાર્થી મિત્રો શું થાય કે HTMLનો રૂલ્સ છે, આપણે જાણીએ છીએ એ રીતના સ્ટાર્ટ ટેગ, એન્ડ ટેગ હોય, અને ઇન બિટવીન છે સ્ટાર્ટ ટેગ અને એન્ડ ટેગની વચ્ચે છે એ આપણે જે લખાણ લખવું હોય તે લખતા હોઈએ. તો અહીંયા એવું જ પૂછ્યું કે એલિમેન્ટને કોણ સંબોધે છે, તો આપણો ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 6 કે HTML એલિમેન્ટની સાથે વધારાની ગોઠવણ કરવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ સંખ્યા બ્રેકેટમાં નંબર, ઓપ્શન બી ગુણધર્મો બ્રેકેટમાં એટ્રીબ્યુટ, ઓપ્શન સી ટિપ્પણી બ્રેકેટમાં કોમેન્ટ, ઓપ્શન ડી લખાણ બ્રેકેટમાં કન્ટેન્ટ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી ગુણધર્મો એટલે કે એટ્રીબ્યુટ. ઇટ મીન્સ અહીંયા શું કીધું કે HTML એલિમેન્ટની સાથે વધારાની ગોઠવણ શું લઈ શકો, રાઈટ? કોઈ માણસ છે તો એના ગુણધર્મો શું કહેવાય, એટ્રીબ્યુટ શું કહેવાય, તો કે નેમ છે, એડ્રેસ છે, રાઈટ? એ બધાના અલગ અલગ હોય. તો આ HTML એલિમેન્ટના પણ ગુણધર્મો એટલે કે એટ્રીબ્યુટ છે એ તમે વધારાની ગોઠવણ માટે ઉપયોગમાં લઈ શકો છો. ક્વેશ્ચન નંબર 7, નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં કોઈ લખાણની જરૂર પડતી નથી? ઓપ્શન એ કમ્પ્લીટ, ઓપ્શન બી એમ્પ્ટી, ઓપ્શન સી નલ, ઓપ્શન ડી વોઇડ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી એમ્પ્ટી. એમ્પ્ટી મીન્સ શું થાય, તો કે ખાલી, એટલે કે આ ખાલી ટેગ છે કે જેમાં કોઈ પણ લખાણની જરૂર પડતી નથી. ક્વેશ્ચન નંબર 8, નીચેનામાંથી કયા ગુણધર્મનો પ્રકાર કોઈપણ ટેગ સાથે આવી શકે? ઓપ્શન એ અજોડ એટલે કે યુનિક, ઓપ્શન બી સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ, ઓપ્શન સી બિન અગત્યનો એટલે કે ટ્રાઇવલ, ઓપ્શન ડી પ્રાથમિક એટલે કે પ્રિલિમિનરી. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ. ક્વેશ્ચન નંબર 9, HTML દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતી સમાવી શકાય? ઓપ્શન એ મલ્ટીમીડિયા માહિતી, ઓપ્શન બી શાબ્દિક માહિતી, ઓપ્શન સી ફાઇલ નામનું પથનામ અને ફાઇલનું નામ, ઓપ્શન ડી આપેલ તમામ. અને આપણો સાચો આન્સર આવશે આપેલ તમામ. ઇટ મીન્સ કે HTMLના દસ્તાવેજમાં તમે આ બધી માહિતી સ્ટોર કરી શકો છો, રાઈટ? ક્વેશ્ચન નંબર 10, HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એડિટર છે?
ઓપ્શન એ સાઇટ, ઓપ્શન બી બ્રાઇટ, ઓપ્શન સી લાઇટ, ઓપ્શન ડી સ્પ્રાઇટ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ કે સાઇટ એડિટર છે એ HTMLના દસ્તાવેજને સુધારવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ સિવાય આપણે છે એ HTMLના પ્રોગ્રામ બનાવવા માટે નોટપેડનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ.